Hello students, in metal casting today we will discuss about equipment used to prepare mold. આજે આપણે મોલ્ડ બનાવવા માટે વપરાતા સાધનોનો ટોપિક જોઈશું. The equipment for making mold is divided into two parts. જે મોલ્ડ બનાવવા માટેના સાધનો છે એ બે પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે. First one is hand tools and second one is mold boxes. પહેલું જે છે એ હેન્ડ ટૂલ્સ છે અને બીજું જે છે એ શું છે મોલ્ડ બોક્સ છે. હેન્ડ ટૂલ્સમાં સૌથી પહેલું આપણે જોઈએ સોવેલ્સ જેને કહેવાય છે પાવડો. સોવેલ્સ શેની માટે યુઝ થાય છે? ઇટ ઇઝ યુઝડ ફોર મિક્સિંગ એન્ડ ટેમ્પરિંગ ઓફ મોલ્ડ સેન્ડ એન્ડ ફોર મૂવિંગ ધ સેન્ડ ફ્રોમ પાઇલ ટુ ફ્લાસ્ક. ફિગર શોઝ સોવેલ યુઝડ ઇન ફાઉન્ડ્રી. હવે જે પાવડો છે એ પાવડો શાની માટે યુઝ થાય છે? તો રેતી છે એ રેતીની હેરફેર કરવા માટે, પછી સેન્ડ છે રેતી છે એ રેતીનું મિશ્રણ કરવા માટે, અને મોલ્ડમાં રેતી નાખવી હોય તો એની માટે સોવેલનો યુઝ થાય છે. એના પછી છે રાઇડલ્સ જેને કહેવાય છે ચારણી. It is also called sieve or screen, used remove bites of metal and foreign particles from the molding sand. Figure shows hand riddles. The size of the opening in the mesh indicates the size of riddles. હવે રાઇડલ્સ એટલે કે ચાણી શેની માટે વપરાય છે? તો રેતીમાંથી જે બિનઉપયોગી પદાર્થો છે જેવા કે લાકડાના ટુકડા છે, લોખંડના ટુકડા છે, માટીના ઢેફા છે, આ બધાને ચાળીને અલગ કરવા હોય તો એની માટે ચારણી એટલે કે રાઇડલનો યુઝ થાય છે. બરાબર. હવે આ ચાણી જે છે ચાણીની જે ફ્રેમ છે એ ગોળ પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે. ઓકે. એના પછી છે રેમર્સ શેની માટે યુઝ થાય છે? યુઝડ ટુ પેક ધ સેન્ડ ઇવનલી ઇન ધ મોલ્ડ એન્ડ ફોર રેમિંગ ઇન્ટુ કોર્નર્સ. આ જે છે આ રેમર્સ છે. બરાબર. હવે અલગ અલગ 3 ટાઈપની રેમર છે. એમાં સૌથી પહેલી આવશે પિન રેમર, પછી છે હેન્ડ રેમર, એના પછી છે ફ્લોર રેમર. બરાબર. આ સૌથી પહેલું જે તમને દેખાય છે પિન રેમર છે, પછી આ જે છે એ હેન્ડ રેમર છે, અને આ જે વચ્ચે છે એ ફ્લોર રેમર છે. બરાબર. રેમર શેની માટે યુઝ થાય છે? તો મોલ્ડ બોક્સમાંથી પેટર્નની ફરતે રેતી એક સરખી પેક થાય તે રીતે દબાવવા માટે રેમરનો ઉપયોગ થાય છે. અને રેમર જે છે એ લાકડામાંથી અથવા તો લોખંડમાંથી બનાવાય છે. પિન રેમર હેવિંગ વેજ શેપ એટ ધ એન્ડ ઓફ મેટલ રોડ યુઝડ ટુ પેક સેન્ડ. હવે આનો જે ફાઇનલ શેપ છે, આ જે એન્ડ શેપ છે એ કેવો છે? વેજ જેવો છે. અને શેની માટે વપરાય છે? સેન્ડને પેક કરવી હોય તો એની માટે વપરાય છે. હેન્ડ રેમર. ઇટ ઇઝ મેડ ઓફ વુડ એન્ડ resembles a handless mallet with one end flat and the other a blunt wedge. હવે સામાન્ય રીતે લાકડામાંથી બનાવેલ છે અને આકૃતિ જેમ આજે ફિગર બતાવે છે ફિગરમાં બતાવ્યા પ્રમાણે તેના બંને છેડાનો ઉપયોગ કરીને અને આપણે રેતીને દબાવી શકીએ છીએ. બરાબર. તો આ શું છે? હેન્ડ રેમર છે. ઓકે. ફ્લોર રેમર. આ જે છે એ ફ્લોર રેમર છે. રેમર હેવિંગ પિન શેપ એટ વન એન્ડ એન્ડ at other end flat shape and joined with long steel rod. It is heavy compared to first two and used for big pattern. હવે જે ફ્લોર રેમર છે બરાબર, એ ફ્લોર રેમરના એક છેડે પિન આકાર હોય છે અને બીજો છેડો કેવો હોય છે? સપાટ હોય છે. હવે આ જે છેડો છે કેવો છે? સપાટ છે. અને આ છેડો કેવો છે? પિન આકારનો છે. બરાબર. આ જે છેડો છે સપાટ છે અને આ છેડો કેવો છે? પિન આકારનો છે. અને આ જે રેમર છે એ બીજા બે રેમરની કમ્પેરમાં કેવું છે? વજનમાં ભારે છે. અને મોટા પેટર્ન માટેનું મોલ્ડ બનાવવા માટે ફ્લોર રેમરનો ઉપયોગ થાય છે. હવે જોઈએ આપણે સ્ટ્રાઇક ઓફ બાર શું છે? યુઝડ ફોર રિમૂવિંગ એક્સેસ સેન્ડ ફ્રોમ ધી મોલ્ડ બોક્સમાં. જ્યારે મોલ્ડ બોક્સમાં વધારાની
વધારાની આ જે રેતી છે એ વધારાની રેતી કાઢવી હોય તો એની માટે સ્ટ્રાઇક ઓફ બારનો યુઝ થાય છે. ઇટ ઇઝ લોંગ સ્ટ્રીપ ઓર બાર હેવિંગ ફાઇન સરફેસ વિથ વન એજ બેબલ્ડ. મોસ્ટલી વુડ ઇઝ યુઝડ એઝ શોન ઇન ફિગર. બરાબર, હવે અહીંયા તો આ મેટલની છે બટ અહીંયા વુડ તરીકે પણ સ્ટ્રાઇક ઓફ બારનો યુઝ થાય છે. મોલ્ડ બોક્સમાંથી રેતી ભર્યા પછી રેમિંગને અંતે વધારાની રેતી એક પટ્ટી કે સળિયાથી દૂર કરવામાં આવે છે અને આ પટ્ટીની સપાટી લીસી હોય છે અને તેને બેવેલ્ડ હોય છે. મોટે ભાગે લાકડામાંથી સ્ટ્રાઇક ઓફ બાર બનાવેલો હોય છે. બરાબર, અને આ જે પટ્ટી છે, બરાબર, જે લીસી પટ્ટી છે અથવા તો જે સળિયો છે એને શું કહેવાય છે? સ્ટ્રાઇક ઓફ સળિયો કહેવાય છે. હવે vent wire. It is a long steel rod having wood handle at one end and other end having sharp edge as shown in figure. આ હેન્ડલ છે અને એક એજ કેવી છે? શાર્પ છે. It is used to create vent at the time of pouring of metal inside the mold. હવે વેન્ટ રોડ શું છે? તો સ્ટીલનો પાતળો સળિયો છે જેને એક છેડે લાકડાનું હેન્ડલ છે અને બીજો છેડો કેવો છે? ધારદાર છે. અને મોલ્ડમાં ધાતુરસ રેડતી વખતે, ધાતુરસ એટલે કે લિક્વિડ મેટલ છે, એ લિક્વિડ મેટલ રેડતી વખતે ઉત્પન્ન થતા વાયુઓનો માર્ગ કરી આપવા માટે મોલ્ડમાં જુદી જુદી જગ્યાએ છિદ્રો પાડવામાં આવે છે. બરાબર, હવે મોલ્ડ જે છે, મોલ્ડમાં પેટર્ન બનાવવામાં આવશે, પેટર્ન દ્વારા કેવિટી ક્રિએટ કરવામાં આવશે. બરાબર, પછી ગેટિંગ સિસ્ટમથી મોલ્ટન મેટલ છે, મોલ્ટન મેટલ એ કેવિટીમાં પોર કરવામાં આવશે. બરાબર, તો શું થશે કે જે આપણું મેટલ જે ગરમ છે એના કારણે હોટ ગેસીસ છે, હોટ ગેસીસ જનરેટ થશે. તો હોટ ગેસીસને નીકળવા માટે જગ્યા જોઈએ. તો એની માટે આપણે શું કરવાનું છે કે જે રેતી છે, મોલ્ડમાં જે આપણે રેતી ભરેલી છે, સેન્ડ ભરેલી છે, એમાં હોલ ક્રિએટ કરી દેવાના, એટલે જે હોટ ગેસીસ છે એ હોટ ગેસીસ બહાર નીકળી શકે. તો એની માટે શાનો યુઝ થાય છે? વેન્ટ રોડનો યુઝ થાય છે. હવે ટ્રોવેલ. ટ્રોવેલ શેની માટે વપરાય છે? It is used to shape and smoothen the surface of mold and for doing minor repairs. મોલ્ડની સપાટીને લીસી બનાવવા માટે અને મેન્ટેનન્સમાં, સમારકામ માટે ટ્રોવેલનો યુઝ થાય છે. These are made from steel and are relatively long and narrow. જે સ્ટીલ છે, સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, લાંબા અને કેવા હોય છે? નેરો હોય છે. The end of the trowel may be pointed, rounded or blunt as shown in figure. હવે આ જે તમને એન્ડ પોઈન્ટ દેખાય છે એ કેવો હોય? પોઇન્ટેડ હોય, રાઉન્ડેડ હોય અથવા તો બ્લન્ટ શેપમાં હોઈ શકે. હવે સ્લીક. They are spoon-shaped trowels used for repairing or slicking or smoothing a mold surface. They may be leaf-shaped but are generally pointed as shown in figure. એક છેડેથી સપાટ અને બીજે છેડેથી ચમચી આકારનું ટૂલ મોલ્ડના ફિનિશિંગ તથા રિપેરિંગ કામ માટે ઉપયોગી છે અને એને શું કહેવાય છે? સ્લીક કહેવાય છે. બરાબર, એક છેડેથી કેવું હશે? ફ્લેટ હશે અને બીજે છેડેથી એનો શેપ કેવો હશે? સ્પૂન જેવો હશે. અને શેની માટે યુઝ થાય છે? તો સરફેસને ફિનિશ કરવા માટે. બરાબર, જે પણ મોલ્ડ સરફેસ છે એને સ્મૂધ બનાવવી છે તો એની માટે સ્લીકનો યુઝ થાય છે. એના પછી છે લિફ્ટર. They are long, narrow tools with hook and used for finishing work in tight places, for repair work or removing loose sand which has fallen to the bottom of the mold as shown in figure. જ્યારે મોલ્ડ છે એ મોલ્ડમાંથી પેટર્નને બહાર કાઢવામાં આવે એ વખતે મોલ્ડ કેવિટીમાં જે રેતી પડી ગઈ છે તો એ રેતીને બહાર કાઢવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે. બરાબર, અને જે લિફ્ટર છે એ પાતળી પટ્ટીમાંથી બનાવેલ હોય છે.
અને જે લિફ્ટર છે એ શેની માટે યુઝ થાય છે? તો મોલ્ડને રિપેર કરવા માટે અને સપાટીને લીસી બનાવવા માટે. જ્યારે પણ આપણે પેટર્ન છે મોલ્ડમાં પેટર્ન ઇન્સર્ટ કરીએ છીએ અને કેવિટી ક્રિએટ કરીએ છીએ તો શું થશે? વધારાની રેતી હશે. તો એ વધારાની રેતી આપણે કાઢવી છે તો એની માટે શાનો યુઝ થાય છે? લિફ્ટરનો યુઝ થાય છે, બરાબર. અને પાતળી પટ્ટી જેવા શેપના લિફ્ટર્સ હશે. નાઉ ડ્રો સ્પાઇક ઓર ડ્રો સ્ક્રૂ, which are used to remove the pattern from the mold and also for wrapping as shown in figure. મોલ્ડમાંથી પેટર્નને બહાર કાઢવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે મેં કાસ્ટિંગનો એક વિડીયો મૂક્યો હતો જેમાં આપણે પેટર્નને બહાર કાઢીએ છીએ. તો પેટર્નને જ્યારે પકડીને બહાર કાઢવી હોય તો એની માટે શાનો યુઝ થાય છે? ડ્રો સ્ક્રૂ અથવા તો ડ્રો સ્પાઇકનો યુઝ થાય છે. હવે આ જે સ્ક્રૂ છે એને પેટર્નની અંદર લગાવી દેવામાં આવે છે અને એને પકડીને આપણે ઇઝીલી આપણી જે પેટર્ન છે એને આપણે મોલ્ડમાંથી બહાર કાઢી શકીએ છીએ, બરાબર. તેનો જે એક છેડો છે એ કેવો હશે? ગોળ વાળેલો હશે અને બીજો છેડો છે કેવો હશે? અણીદાર હશે. અને આ છેડેથી પકડીને અને જે આપણું પેટર્ન છે એ પેટર્નને આપણે ઇઝીલી બહાર કાઢી શકીએ છીએ. નેક્સ્ટ છે મેલેટ. ઇટ ઇઝ યુઝડ ટુ લૂઝન ધી pattern in the mold so that it can be withdrawn without damage to the mold. It is also used to fit draw spike in the figure. હવે એક લાકડામાંથી બનાવેલ હથોડી આકારનું સાધન છે મેલેટ અને પેટર્નને મોલ્ડમાંથી બહાર કાઢતા પહેલાં થોડો બધી બાજુએથી હલાવીને રેતીથી છૂટો પાડવામાં આવે છે તથા ડ્રો સ્પાઇકને પેટર્ન પર લગાવવામાં પણ થાય છે, જે આકૃતિમાં મેલેટ આપણને બતાવે છે. ઓકે, ઇટ ઇઝ મેડ ઓફ વુડ એન્ડ વુડ પેટર્ન. હવે જે મેલેટ છે શેમાંથી બનાવવામાં આવે છે? વુડમાંથી બનાવવામાં આવે છે. નાઉ સ્વેબ. ઇટ ઇઝ મેડ ઓફ ફ્લેક્સ ઓર હેમ્પ and is used for applying water to the mold around the edge of the pattern. This prevents the sand edges from crumbling when the pattern is removed from the mold. મોલ્ડમાંથી પેટર્નને બહાર કાઢતા પહેલાં તેની ધાર ઉપર પાણી કે રંગ લગાડવા માટે સ્વેબ વપરાય છે. આમાં એક છેડે રબરનો ગોળો હોય છે અને જેમાં પાણી અથવા રંગ ભરવામાં આવે છે, જ્યારે બીજો છેડો છે એ બીજા છેડા પર શું હોય છે? બ્રશ હોય છે. અહીંયા બ્રશ છે, બરાબર, અને અહીંયા શું છે? હાથથી પકડવા માટે રબરનો છેડો છે, બરાબર. નાઉ સ્ક્રૂ પિન. સ્ક્રૂ પિન શેની માટે વપરાય છે? ઇટ ઇઝ કોનિકલ શેપ પિન. ઇટ ઇઝ placed to the mold and molten metal is poured after removing the mold. હવે સ્ક્રૂ પિન શેની માટે વપરાય છે? તો આપણે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલને જે કેવિટી છે એ કેવિટીમાં દાખલ કરવા માટે એક જે હોલ પાડવામાં આવે છે એને શું કહેવાય છે? સ્ક્રૂ પિન કહેવાય છે. A hole is prepared by screw pin is known as runner. Figure shows the screw pin. બરાબર, આ શું છે? સ્ક્રૂ પિન છે. ઓકે, અને મેં કહ્યું એમ કે આપણું જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલને કેવિટીમાં દાખલ કરાવવા માટે સ્ક્રૂ પિનનો ઉપયોગ થાય છે. નાઉ ગેટ કટર. ગેટ કટર શું છે એ? It is a piece of sheet metal used to cut the opening that connects the runner and with mold cavity. This opening is called gate. જે ગેટ અને આપણું જે કોમ્પોનન્ટ બનાવેલો છે એ બંનેમાં જે વધારાનું મટીરિયલ છે એને કટ કરવા માટે ગેટ કટરનો યુઝ થાય છે. ધાતુની શીટમાંથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો આકાર બનાવી મોલ્ડમાં રનર અને કેવિટીને જોડતો માર્ગ બનાવવા માટે ગેટ કટરનો ઉપયોગ થાય છે. Now bellow. It is used to remove dust from mold cavity. મોલ્ડ કેવિટીમાં રેતી કે બીજો કચરો રહી ગયો હોય તો તેને સાફ કરવા માટે બેલોનો યુઝ થાય છે અને બેલો જે છે એ હાથ વડે ઓપરેટ થાય છે. ઇટ ઇઝ હેન્ડ ઓપરેટેડ. નાઉ ક્લેમ્પ્સ. These are used to hold the cope and drag of the completed mold together so that the cope may not float or rise when the metal is poured into the mold.
જે મોલ્ડ કેવિટી છે, મોલ્ડ કેવિટી કોપ અને ડ્રેગ પેટીથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે મોલ્ડમાં ધાતુરસ રેડવામાં આવે ત્યારે કોપ પેટી પરથી ખસી ના જાય કે ઊંચો ના થાય તેની માટે ક્લેમ્પ વડે ડ્રેગ સાથે પકડવા માટે ક્લેમ્પનો ઉપયોગ થાય છે. કોપ અને ડ્રેગનો જે મોલ્ડનો ભાગ છે એને પકડવા માટે ક્લેમ્પનો ઉપયોગ થાય છે. હવે મોલ્ડ બોક્સ શું છે એ. The main function of mold box is to support mold and provide required strength to mold. મોલ્ડ બોક્સનું મેઇન ફંક્શન શું છે? તો મોલ્ડને પકડી રાખવાનું. It is required because when metal is poured inside the cavity and this liquid form becomes solid form, so it maintain the shape due to strength. Generally 2 boxes are required for preparing mold. હવે બે ટાઈપના મોલ્ડ બોક્સ વપરાય છે. એમાં સૌથી પહેલું છે dowel is used to arrange these 2 box, upper box known as cope and lower box known as drag. If mold is prepared in 3 box, then middle box known as stick. This box is core prepared from wood or steel sheet. Big casting uses steel and small casting uses wood as a mold box material. Wood is cheaper material. Basically 2 types of mold box. First one is snap flask and second one is box flask. બરાબર. હવે મોલ્ડ બોક્સ શું છે? તો મોલ્ડ બોક્સનું જે મેઇન ફંક્શન શું છે? તો મોલ્ડને ટેકો આપીને તેને જરૂરી સ્ટ્રેન્થ પૂરી પાડવું એ કોનું કામ છે? મોલ્ડ બોક્સનું કામ છે. અને જેથી મોલ્ડ કેવિટીમાં જ્યારે ધાતુ રસને રેડવામાં આવે અને એ પ્રવાહીમાંથી ઘનમાં ફેરવાય ત્યારે ત્યાં સુધી કેવિટીનો જે આકાર છે એ કેવિટીનો આકાર જળવાઈ રહે એની માટે મોલ્ડ બોક્સનો ઉપયોગ થાય છે. હવે સામાન્ય રીતે મોલ્ડ તૈયાર કરવામાં 2 પેટીઓ વપરાય છે અને આ બંને પેટીઓ છે એને એકબીજા ઉપર બરાબર રીતે ગોઠવાય તે માટે ડોવેલ પીનો વપરાય છે. ઓકે. અને ઉપરની પેટી જે છે મોલ્ડ બોક્સમાં જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય છે? કોપ કહેવાય છે અને નીચેનો ભાગ છે એને શું કહેવાય છે? ડ્રેગ કહેવાય છે. પણ જો મોલ્ડ છે એ 3 ભાગમાં તૈયાર કરવામાં આવે તો ઉપરનો ભાગ છે એને કોપ કહેવાય, નીચેનો ભાગ છે એને ડ્રેગ કહેવાય અને વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? ચીક કહેવાય છે. બરાબર. અને આ જે પેટીઓ છે મોલ્ડ બોક્સ છે એ લાકડાની અથવા તો લોખંડની શીટમાંથી બનાવવામાં આવે છે. મોટા કાસ્ટિંગ બનાવવાના હોય ત્યારે લોખંડની અને નાના કાસ્ટિંગ તૈયાર કરવાના હોય ત્યારે લાકડાની પેટી વપરાય છે. બરાબર. અને જે લાકડાની પેટીઓ છે, લાકડાના જે મોલ્ડ બોક્સ છે એ કેવા છે? ઓછા ખર્ચાળ છે. બરાબર. હવે મેઇનલી 2 ટાઈપના મોલ્ડ બોક્સ છે. સૌથી પહેલું છે સ્નેપ ફ્લાસ્ક અને સેકન્ડ છે બોક્સ ફ્લાસ્ક. હવે બંને જે બોક્સ છે એ આપણે જોઈએ. મોલ્ડ બોક્સ જોઈએ સૌથી પહેલાં તો મોલ્ડ બોક્સમાં સૌથી પહેલું આપણે જોઈએ સ્નેપ ફ્લાસ્ક. It is also known as open flask. In this box, one side is hinged and lock and other side, so box can be easily opened and separated from the mold. It is fast. Figure shows સ્નેપ ફ્લાસ્ક. હવે આ જે ફ્લાસ્ક છે આમાં શું હશે કે અહીંયા ક્લેમ્પ પ્રોવાઈડ કરેલો હશે એટલે આ જે બોક્સ છે એને તમે ઇઝીલી કોઈ એક જગ્યાએથી ખોલી શકો. બરાબર. પછી છે બોક્સ ફ્લાસ્ક. After making mold, the metal is poured till it becomes solid. Box flask is not separated from mold. Generally used for small components. Figure shows બોક્સ ફ્લાસ્ક. બરાબર. હવે મોલ્ડ છે એ મોલ્ડ બનાવ્યા પછી ધાતુ તેમાંથી રેડી અને તે ઘન સ્વરૂપમાં આવે ત્યાં સુધી મોલ્ડ સાથે આ બોક્સ રહે છે અને જ્યારે નાના કદના દાગીના બનાવવા હોય તો એની માટે બોક્સ ફ્લાસ્ક વપરાય છે. બોક્સ ફ્લાસ્ક શું છે? એને તમે મોલ્ડ બનાવ્યા પછી તમે એને મોલ્ડથી દૂર કરતા નથી. બરાબર. જ્યારે નાના કદના કાસ્ટિંગ નાના કોમ્પોનન્ટ્સ બનાવવા હોય તો એની માટે બોક્સ ફ્લાસ્કનો ઉપયોગ થાય છે. આમાં શું થતું હતું? સ્નેપ ફ્લાસ્કમાં શું થાય છે? તો આ જે બોક્સ છે મોલ્ડ બોક્સ છે એને તમે રિમૂવ કરી શકો છો. જ્યારે બોક્સ ફ્લાસ્કમાં શું છે? એને તમે મોલ્ડથી છૂટો પાડી ના શકો. આટલો ડિફરન્સ છે. ઓકે. તો આજનો જે ટોપિક છે
એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ગેટિંગ સિસ્ટમ. થેન્ક યુ.